રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીઓની થઈ ચોરી। ટેકાના ભાવે મગફળી કેન્દ્ર બહાર ગત રાત્રિએ લાઇનમાં ઉભેલ મગફળી ભરેલા વાહનોમાંથી મગફળીની બોરીઓની થઈ ચોરી। ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ। ધોરાજી તાલુકા પોલીસને વડકાર ફેંકતા ચોર। પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ અતુલ મિલમાં સરકાર દ્વારા થઈ રહી છે ટેકાના ભાવે મગફળી ખરીદી। ગત રાત્રિના 1:30 થી 2 વાગ્યાના આસપાસના ખેડૂતોના ટ્રેક્ટરમાંથી મગફળીની અને વાહનના ટૂલ્સની થઈ ચોરી। ચોરી કરવા આવેલ ચોરોએ ખેડૂતોમાં વાહન પણ પંચર કર્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે કે ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતો માટે કેન્દ્ર પર નથી કોઈ વ્યવસ્થા। ખેડૂતોની સુરક્ષા પણ રામ ભરોસે હોવાનો ખેડૂતોનો આક્ષેપ। કડકડતી ઠંડીમાં આખી રાત કેન્દ્ર બહાર વાહનને લાઇનમાં ઊભા રાખીને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। મગફળી ખરીદ કરનાર કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતોની માંગ। ખેડૂતોને એક દિવસ અગાઉ બોલાવી લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ। ખેડૂતોએ મગફળી ખરીદ કેન્દ્ર બહાર સૂત્રોચ્ચાર કરીને ખેડૂતોએ સુરક્ષાની કરી માંગ। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। સુવિધા બાબતે શું કહેશો? ખેડૂતોને ક્યારે મેસેજ કરવામાં આવે છે, ક્યારે આવવા માટે જાણ કરવામાં આવે છે? તમારા નામ? કુદરતસિંહ ચાવડા, ઇચકો મસોલ અને નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે એમાં હું આવેલો છું। અત્યારે મેં સાંભળ્યું કે ભાઈ બહાર લાઇનમાં કંઈક ચોરીનો બનાવ બન્યો છે, પણ અહીંયા મંડળી દ્વારા જે મેસેજ કરવામાં આવે છે ને એમને ચોખ્ખું ટાઈમિંગ બી આપવામાં આવે છે કે સવારે 8 થી 11 આવવું તમારે, પણ એમની સગવડ માટે અને વહેલા નંબર આવે એના માટે એ લોકો વહેલા આવતા હોય છે। રાત્રે એડવાન્સમાં સાંજે 5-6 વાગ્યાથી આવી જતા હોય છે, બરાબર। અંદર અમે તો સવારમાં જ લેતા હોઈએ છીએ, જે અમારો ટાઈમિંગ હોય છે એ રીતે લેતા હોય છે। મેસેજમાં કેટલા વાગે આવવા માટે જાણ કરવા? 8 થી 11 નો ટાઈમિંગ આપેલો જ છે, મેસેજમાં લખેલો જ છે। મારું નામ ભૂમતારીયા જયદીપ પરસોત્તમભાઈ, ગામ નાની વાવડી। અમે લોકો રાત્રે મગફળી ટેકાના ભાવે લઈને આવેલી છીએ, તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે, પાના પકડ ચોરાઈ ગયા, ટેપ ચોરાઈ ગયા છે, ટાયરોમાં પંચર કરેલા છે, ઘણી જાનહાની થઈ છે। અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા, પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડો ડરાવ ભરાવ કરીને ભાગી ગયા છે। 2 જણા હતા, તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ હુયા મારી દે તો અમારે શું કરવાનું? મગફળી લઈને આવવું કે ના આવવું એમ। તો અમારી એવી માંગણી છે કે અહીંયા થોડીક સુરક્ષા આપે એવી ખાસ માંગણી છે સરકારશ્રીને। તમારું નામ? વિજય કોરડિયા, ગામ ટીચોડ। ત્યાંથી મગફળી ભરીને આવેલા છીએ અમે અહીં નાફેડમાં। આ લોકો રાતના 1 થી 2 ના ગાળામાં રાતે ચોરી થઈ છે। મારું મેસી ટ્રેક્ટરમાં ટેપ વહી ગયું છે। 2-4 લોકોના અહીંયા કારણે મગફળી ચોરી થઈ ગઈ છે, અથવા ટ્રેક્ટરના પંચર એ લોકો કરી નાખે છે, સુયા મારીને વહી જાય છે। કેવો ભય લાગે છે તમને આવા લોકો? ડર લાગે છે ખૂબ જ। આ થોડુંક સરકારને અપીલ છે કે અમારી સુરક્ષા કરે અહીંયા કરે। કેમ અંદરમાં રાત્રે નથી વયા જતા? રાત આખી ક્યાં વિતાવો છો? રાત આખી રોડ ઉપર હાઈવે ના કાંઠે જ વિતાવી, વ્યવસ્થા નથી।